અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ગઈકાલે બપોરના સમયે એક આગની મોટી દુર્ઘટના બની હતી। શહેરની જાણીતી મોડર્ન હાઈસ્કૂલની બાજુમાં આવેલી પોળમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી। આગ એટલી ભયાનક હતી કે જોતા જોતામાં વાડમાં રાખેલી પશુઓ માટેની તમામ કડપ બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે આગ વધુ પ્રસરે તે પહેલા તેના પર કાબુ મેળવી લેવાતા ઘરમાં રહેલા સભ્યો કે અન્ય માલ સામાનને કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થઈ નથી। જો કે આ સમગ્ર ઘટનામાં સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। ઘરના માલિક વારિસભાઈના જણાવ્યા અનુસાર આગ લાગતાની સાથે જ ધંધુકા નગરપાલિકાના ફાયર વિભાગને વારંવાર જાણ કરવામાં આવી હતી। એટલું જ નહીં, સ્થાનિક કોર્પોરેટરને પણ આ અંગે સતત ફોન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમ છતાં કલાકો સુધી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી। અંતે કોઈ સહાય ન મળતા ઘરના માલિકે પોતાની સૂઝબૂઝ વાપરીને સ્થાનિકોની મદદથી ભારે જહેમત ઉઠાવી જાતે જ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઘરના માલિકે રોષે ભરાઈને આક્ષેપો કર્યા હતા કે જ્યારે અન્ય સ્થળોએ આગ લાગે છે ત્યારે બરવાડા જેવા દૂરના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડ મંગાવવામાં આવે છે, પરંતુ ધંધુકા શહેરમાં જ આગ લાગવા છતાં સ્થાનિક ફાયર સુવિધા ઉપલબ્ધ નથી। લાખોની કડપ બળી જવાથી પશુપાલકને આર્થિક ફટકો પડ્યો છે। હાલમાં આ મામલે તંત્ર સામે યોગ્ય તપાસ કરી ન્યાય આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। રિપોર્ટર સંજય ઝાલા, ધંધુકા। ફાયર બ્રિગેડ વાળાને કોલ કર્યો। ફાયર બ્રિગેડ વાળા કે અમારું ફાયર બ્રિગેડ બંધ છે એટલે અમે આવી શકતા નથી। અમે એને કોલ ઉપર કોલ કર્યા પણ કોઈ જવાબ રિપ્લાય નથી આવ્યો। અમારા ઘરની મોટરો ચાલુ કરવી પડી, પાણી ડોલે પાણી નાખવું પડ્યું। 2 થી 3 લાખ રૂપિયાનું નુકસાન છે। તંત્રવાળાની તો જવાબદારી જે છે કોર્પોરેટરને એને બધાને ધ્યાન રાખવું પડે ને। બધા કોર્પોરેટર હાજર હતા। કોર્પોરેટર સાહેબે કીધું કે ભાઈ મેં કોલ કરી ને આગળ કાર્યવાહી કરો છું। હવે એ કાર્યવાહી કરે તાને આ નુકસાન થયું એની જવાબદારી કોને? તંત્ર ફાયર બ્રિગેડ વાળા અમુક સમયે બધે બરવારાથી ત્યાંથી મંગાવે તો ત્યાં સમયે તમે કોઈ મંગાવી જ ના શકે કોર્પોરેટરની। માલ તો બધો ભરી ગયો છે। માલ આ તો ઠીક છે, જાનહાની કોઈ થઈ નથી। અંદર આ તો માણસને અંદર હોય તો તમે શું કરી શકો એમાં?